પરેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં। નમસ્કાર। પરેશભાઈ, હવામાન નિષ્ણાંતો એક આગાહી કરતા હોય છે કે રાજ્યની અંદર અથવા તો આ ઝોનની અંદર વરસાદ વધારે રહેશે। અલગ અલગ વખત જ્યારે આગાહી કરવાની થાય ત્યારે એમ થાય કે મધ્યમથી અતિ ભારે વરસાદ પડી શકે છે, પરંતુ છેલ્લા 4 દિવસની અંદર જે વરસાદ ગુજરાતની અંદર પડ્યો, પહેલા તો ગુજરાતની અંદર વરસાદની ઘટ હતી, પરંતુ આ 4 દિવસના વરસાદ બાદ તમામ ડેમ, નદી, નાળાઓ બધું જ છલકાઈ ગયું છે। કોઈ એવું કારણ એક સાથે આટલી બધી સિસ્ટમો સક્રિય થઈ અને એક સાથે આટલો વરસાદ પડ્યો એનો? આમ જોવા જઈએ તો આ રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન પ્રથમ ઘટના નથી। ભૂતકાળમાં પણ આવા વરસાદો જે પડ્યા છે ને ચોમાસા દરમિયાન અનેક વખત આવા વરસાદો જે પડતા હોય છે। ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ મજબૂત સિસ્ટમ બની જાય ત્યારે આ ભારેથી અતિ ભારે વરસાદ ખાડીમાંથી એક જે વરસાદી સિસ્ટમ આવી હતી એ લો પ્રેશરના રૂપમાં ગુજરાત ઉપર આવી અને ગુજરાત ઉપર આવી થોડી વધારે લો પ્રેશર હતું એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું, ત્યારબાદ એ ડિપ્રેશન બન્યું અને ગુજરાત પરથી પછી એ ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરતું। એટલે ડીપ ડિપ્રેશન છે એ ખૂબ મજબૂત સ્થિતિ કહી શકાય કે સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન એટલે એની એક ટોપની કેટેગરી છે। આ સિસ્ટમ છે એ જો ડીપ ડિપ્રેશન કરતા પણ વધુ સ્ટ્રોંગ બને ત્યારે સાયક્લોન બનતું હોય છે, એટલે કે વાવાઝોડું છે એ બનતું હોય છે। એટલે આ એક ટોપની કેટેગરી જે સિસ્ટમ છે ગુજરાતમાંથી પસાર થઈ, જેને કારણે આ સિસ્ટમે ભારેથી અતિ ભારે વરસાદો ગુજરાત પર વરસાવ્યા છે। આજની તારીખની લેટેસ્ટ વાત કરવા જઈએ તો અત્યારે આ સિસ્ટમ છે એ અમારું આજનું 2 વાગ્યા સુધીનું જે લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ કચ્છના ખાવડાથી ઉત્તર પશ્ચિમ તરફ એનું કેન્દ્ર બિંદુ છે એ નોંધાઈ રહ્યું છે। અત્યારે એ સિસ્ટમ ત્યાં છે અને તેના લગભગ 36 કલાકથી એ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ ચૂકી હતી। જેવી રીતે સિસ્ટમ ગુજરાતની અંદર પ્રવેશી ત્યારે છોટાઉદેપુર મહીસાગર જિલ્લો હોય અથવા તો જે દાહોદ મુન્દ્રાના વિસ્તારો છે ત્યાંથી એ પ્રવેશ કરતો ધીમે ધીમે મધ્ય ગુજરાત અને બીજા આગળ વધી પણ કચ્છ ઉપર આવીને આ સિસ્ટમ છે એ સ્થિર થઈ ચૂકી હતી। છેલ્લા 36 કલાકથી એક જ જગ્યાએ સ્થિર રહેલી સેન્ટ્રલ પાર્ટ છે એ કચ્છના ખાવડાથી ઉત્તર પશ્ચિમમાં અત્યારે છે, પણ એના જે ઘેરાવો હોય છે એટલે કે જેના આઉટર ક્લાઉડ હોય છે એ ઓલ ઓવર ગુજરાતને કવર કરેલા હતા। પાકિસ્તાન ઉપર એના આઉટર ક્લાઉડ હતા અને અમુક એના પાર્ટ છે એનો જે ઘેરાવો છે અરબ સાગર સુધી લંબાયેલો હતો। એટલે ખાસ કરીને આ સિસ્ટમ તો હીટ થઈ જવાને કારણે ગઈકાલે થોડી નબળી પણ પડી હતી, પણ આજે ફરીથી પાછી આ સિસ્ટમ છે મજબૂત થઈ ચૂકી છે, કેમ કે અરબ સાગરમાં તેમને સંપૂર્ણપણે ભેજ જેટલો જોતો હોય એટલો મળતો રહ્યો। જે ભેજ વધુ મળવાને કારણે આ સિસ્ટમ આજની તારીખે ખૂબ મજબૂત થઈ ચૂકી છે અને હવે આ જે સિસ્ટમ છેલ્લા 36 કલાકથી એક જ જગ્યા ઉપર સ્થિર હતી, આ સિસ્ટમ હવે ધીમે ધીમે ફરીથી પાછી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરવાનું આજે 2 વાગ્યાથી ચાલુ થઈ ચૂક્યું છે। એટલે હવે આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ પણ વધશે, પણ આ સિસ્ટમ આપણી પરથી પસાર થાય ત્યાં સુધીમાં હજુ પણ 24 થી 36 કલાક સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને અનેક જગ્યાએ ભારે પવનો ફૂંકાય તેવી શક્યતાઓ છે, કેમ કે આ ડિપ્રેશન છે કે હવે સાયક્લોનથી બહુ દૂર નથી, કેમ કે આ સિસ્ટમને અરબ સાગરમાંથી પૂરતો ભેજ મળી રહ્યો છે। એટલે કદાચ એવું પણ બની શકે કે આ સિસ્ટમ જેમ અરબ સાગરથી નજીક જાય કદાચ સાયક્લોન પણ બની જાય, કેમ કે સાયક્લોનથી માત્ર એક સ્ટેપ આ સિસ્ટમ દૂર છે અને ખૂબ મજબૂત આજે ફરીથી પાછી બની છે। એટલે હજુ પણ કચ્છ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારો છે એમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને આ વરસાદો છે એ કોઈ સામાન્ય કે નોર્મલ વરસાદ નહીં હોય, વરસાદો સાથે પવનની સ્પીડ પણ વધારે હશે। નોર્મલ રીતે અત્યારે જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં પણ 40 થી લઈ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। એવું પણ બની શકે કે આ સિસ્ટમ આજે મજબૂત થઈ છે એટલે હજુ પણ પવનની સ્પીડમાં વધારો થઈ શકે છે અને આવનાર 24 થી 36 કલાક સુધી પવનો છે એ લગભગ 50 થી લઈને 70 કિલોમીટર ફૂંકાય અને એના જે ગસ્ટિંગ હોય છે, એના જે ઝટકાના પવનો હોય છે એ કદાચ 90 આસપાસ પહોંચી શકે છે। એટલે ભારે પવનો છે એ પણ હજુ આવનારા 24 થી 36 કલાક દરમિયાન જોવા મળી શકે છે। આવનારા 24 થી 36 કલાક દરમિયાન કચ્છ અને એની સાથોસાથ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। જોકે આ સિસ્ટમ હવે આજે બપોરેથી આની જે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ કર્યું છે, જે ટ્રેપ થઈ ગઈ હતી, એક જગ્યાએ સ્થિર થઈ ગઈ હતી,
એ હવે આગળ વધવાનું ચાલુ થયું છે. ધીમે ધીમે આપણા ગુજરાતથી આગળ નીકળતી જશે. લગભગ મને એવું લાગી રહ્યું છે કે 31 તારીખે મોડી રાત્રે અથવા તો 1 તારીખે સવાર સુધીમાં આ સિસ્ટમ છે એ ગુજરાતથી ઘણી આગળ વધી જશે. પછી આપણે ખતરો ટળશે. પણ જ્યાં સુધી આગળ ન વધે ત્યાં સુધી હજુ પણ ગુજરાતને અંદર ભારેથી અતિ ભારે વરસાદ ને એ પણ પવન સાથે વરસાદો પડવાના છે. હજુ પણ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં રહેતા લોકોએ નાગરિકોએ સાવચેત રહેવું. ખાસ કરીને તંત્રએ પણ અહીંયા આપણે એલર્ટ રહેવાની જરૂર છે. આપણે હજુ પણ ગમે ત્યારે એનડીઆરએફ કે એસડીઆરએફ ની ટીમોની જરૂર પડે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એમ છે. પ્રદીપભાઈ, પરેશભાઈ, આ વખતે જ્યારે હવામાન નિષ્ણાંતો બધા આગાહી કરતા હતા કે વરસાદ રાજ્યની અંદર જન્માષ્ટમી દરમિયાન ખૂબ જ વરસવાનો છે, રેડ એલર્ટો પણ આપવામાં આવી રહ્યું છે, જ્યારે આપ આગાહી કરતા હોવ છો આ વરસાદને લઈને, કે આપ જ્યારે એ રિસર્ચ કરતા હશો કે આ કયા કયા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ પડી શકે છે, ત્યારે રિસર્ચ દરમિયાન સૌથી વધારે આ 4 થી 5 દિવસની આ જે આગાહી કરવામાં આવી હતી તેમાં સૌથી વધારે ડેન્જર ઝોન આપને કયો દેખાયો હતો? આમ તો લગભગ છેલ્લા 15 દિવસથી અમે અલગ અલગ મીડિયાના મારફતે લોકોને ચેતવી રહ્યા હતા, તંત્રને ચેતવી રહ્યા હતા. એની અંદર જે આપણે ટ્રેક બતાવ્યો હતો એ ટ્રેક મુજબ જ અત્યારે તો સિસ્ટમ ચાલી છે ને એ ટ્રેકમાં આવતા તમામ જિલ્લાઓની પરિસ્થિતિ પણ આપણે જોઈ છે. એ ટ્રેક મુજબ જોવા જઈએ તો અમારું જે 15 દિવસ પહેલાનું અનુમાન હતું એ મુજબ દાહોદ, ગોધરા, બરોડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા, આ તમામ વિસ્તારો છે. અમે છેલ્લા 15 દિવસથી મીડિયાની અંદર આ ટ્રેક બતાવ્યો હતો કે સિસ્ટમ ઉત્તર તરફ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. એટલે છોટાઉદેપુર થી લઈ અને દ્વારકા અને કચ્છના પશ્ચિમ છેડા સુધી આ સિસ્ટમની અસર છે એ વધુ થઈ શકે છે. કેમકે આ વરસાદ છે રાજ્યના કોઈ તાલુકાઓથી બાકાત નથી રહ્યા. સાર્વત્રિક સમગ્ર ગુજરાતની અંદર આ સિસ્ટમનો વરસાદ છે એ નોંધાયો છે. પણ આનો જે વચ્ચેનો જે આપણે બેલ્ટ બતાવ્યો છે, છોટાઉદેપુર હોય કે અમદાવાદ હોય કે બરોડા હોય અથવા તો સુરેન્દ્રનગર, મોરબી હોય, કચ્છ હોય કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ હોય, આ ભાગોની અંદર આપણે પહેલેથી વધારેમાં વધારે વરસાદ પડે તેવી શક્યતા લાગતી હતી. અને એના ભાગરૂપે અમે તંત્રને અને ગુજરાતની જનતાને પણ અમે એલર્ટ કરી હતી અને આના વિશે માર્ગદર્શન આપ્યું હતું. આજે આનંદની વાત એ પણ છે, આમ તો આ મોટી સિસ્ટમ પસાર થઈ અને આપણી ઘણી બધી નુકસાની પણ આવી છે રાજ્યની અંદર, છતાં સારી વાત એ છે કે મોટા ભાગની આજે એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમ છે એ સતર્ક હતી, જેને કારણે ઘણી જગ્યાએ આપણે ઓછી નુકસાનીનો વારો આવ્યો છે. બાકી આ વરસાદો એવા હતા કે આમાં હજુ પણ વધારે નુકસાન થાય. કેમકે આ વરસાદને કારણે પણ ખેતી પાકોને પણ ઘણું બધું નુકસાન છે, પાવર મિલકોને પણ ઘણું બધું નુકસાન છે, ધંધા વ્યાપારને પણ ઘણું બધું નુકસાન છે અને અનેક પ્રકારના જે નુકસાનો છે, છતાં પણ આમાં આપણે એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમે આ સમયે ઘણી બધી સારી કામગીરી પણ કરી છે, જેને કારણે આપણે અમુક જે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી શક્યા છે, નીચાણવાળા વિસ્તારો છે આપણે ખાલી કરાવવામાં સફળ થયા છે. અનેક બાબતમાં આપણે આગળથી ધ્યાન રાખ્યું છે, જેને કારણે પણ આપણે થોડું નુકસાન ઘટ્યું છે. આ ચોક્કસ અમે માની ગયા. પરેશભાઈ, આ તો અત્યારની વાત છે, પરિસ્થિતિ છે કે હજુ પણ આગામી 24 થી 36 કલાક સુધી ગુજરાત માટે ભારે છે, ખાસ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર. પરંતુ શું હજુ પણ આગામી સમયની અંદર આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ શકે છે, ખાસ એ નવરાત્રિના એ તહેવારો આવવાના છે એ દરમિયાન કોઈ, કે ગુજરાતની અંદર વરસાદ વરસી શકે? આમ તો આ 2024 નું ચોમાસું છે તે લાંબુ છે. આમ તો ઉનાળા દરમિયાન લગભગ મે જૂન મહિનાથી અમે કહેતા આવ્યા છે કે આ ચોમાસું લાંબુ રહેવાનું છે. જે મોન્સૂન વિથડ્રોલ ટાઈમ હોય છે, ચોમાસાની વિદાયનો જે સમય હોય છે, લગભગ 20 અથવા તો 25 ઓક્ટોબર આસપાસનો હોઈ શકે છે. પણ જો ઓક્ટોબર મહિનામાં જે વરસાદ પડતા હોય એ છૂટાછવાયા હળવા સામાન્ય થોડી વાર માટે હોય છે. આવી મોટી હેઠી આપણે આપી શકતા નથી. એટલે સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારા વરસાદો પડવાના છે, ઓક્ટોબરમાં પણ એકંદરે છૂટાછવાયા વરસાદો પડવાના છે. એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે નવરાત્રી દરમિયાન પણ આ વરસાદ છે રાજ્યના અનેક વિસ્તારોની અંદર પડી શકે છે. અને નવરાત્રી દરમિયાન પણ જેવી રીતે આ જન્માષ્ટમીના તહેવારમાં આ વરસાદ અમુક જગ્યાએ વિલંબ બન્યો છે, એવી જ રીતે નવરાત્રીમાં પણ આ વરસાદ વિલંબ આવી શકે છે. તહેવારોમાં કદાચ બની શકે આપણે, આમ તો તહેવાર છે આપણા માટે ખૂબ સારી વાત છે. એ તહેવારોમાં બની શકે કે જે રીતે જન્માષ્ટમીમાં આપણે ગુજરાતના નાગરિકો મેળો ન કરી શક્યા, મેળો તો ફરીથી આવતા વર્ષે પણ થશે, એટલે એનું કોઈ દુઃખ નથી. નવરાત્રીમાં બની શકે કે વરસાદ પડે તો આપણે ગરબા નહીં રમી શકીએ, પણ માતાજીની આરાધના તો ચોક્કસથી કરીશું. અને આપણે બધાનો હેતુ અંતે હોય છે માતાજીની પ્રાર્થના કરવી, આરાધના કરવી, માતાજીની પૂજા કરવી, એટલે હેતુ થઈ શકશે.
પણ આ વરસાદોને કારણે જે ખેતી પાકોને અને ખેડૂતોને જે નુકસાન જાય છે એ ખૂબ મોટું નુકસાન હોય છે અને આ નુકસાનની ભરપાઈ છે આપણે ક્યારેય કરી શકતા નથી. એટલે દુઃખ છે કે આ વરસાદો જે આપણે જરૂર હતી, વરસાદો પડવા જ જોઈએ, પણ આટલા ભારે વરસાદો પડ્યા છે જેને કારણે અત્યારે પણ આપણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે. જો આગળ પણ હવે નવરાત્રી દરમિયાન જો વરસાદ અમારું અનુમાન છે એ મુજબ જો વરસાદ પડશે તો ત્યારે પણ ખેતી પાકોને મોટું નુકસાન જશે. પણ આ વરસાદ કુદરતી એ મુજબ ચોમાસું લાંબુ ચાલવાનું છે અને આ વર્ષે નવરાત્રી દરમિયાન પણ વરસાદની શક્યતા અમે માની રહ્યા છીએ. પરેશભાઈ, એક અંતિમ સવાલ આપને પૂછવો છે. ખેડૂતો માટે શું કહેશો? કેમ કે રાજ્યભરના ખેડૂતો ચિંતિત હતા કે રાજ્યની અંદર વરસાદી માહોલની વચ્ચે તેમને જે પાક ઉગાડેલો છે તે પાકની અંદર ભારે નુકસાની સર્જાશે અને હજુ પણ ક્યાંક આગામી દિવસોની અંદર પણ વરસાદની આગાહી થઈ રહી છે, તો એ ખેડૂતોને શું કહેશો આપ? આમ તો ખેડૂતોને કેવા કરતા તંત્ર અથવા જે સરકારને કેવું વધારે વ્યાજબી છે, કેમ કે અત્યારે જે પાક ઉભો છે એ તમામ પાકોની અંદર નુકસાન છે. જે ચોમાસું પાક છે એમાં મગફળી હોય, કપાસ હોય, સોયાબીન છે, કોઈ જગ્યાએ વહેલી તુવેર વવાઈ ગઈ હોય, કોઈ જગ્યાએ એરંડા વવાઈ ગયા હોય, અથવા તો શાકભાજી જેવા પાક હોય કે અન્ય કોઈ પણ પાક હોય, દરેક પાકની અંદર આનું નુકસાન છે. બાગાયતી પાકોમાં પણ નુકસાન છે. લાંબા ગાળાના જે પાકો હોય, વર્ષે પાકે, કેળા હોય અથવા તો જે શેરડી જેવા પાક હોય કે અન્ય બીજા પાક હોય, ખેતીની અંદર આ અતિવૃષ્ટિને કારણે દરેક પાકની અંદર ચોમાસું પાકની અંદર નુકસાન છે. આપણો પાક ખેતરમાં ઉભેલો હોય ત્યારે ખેડૂત એની સુરક્ષાના ભાગરૂપે કશું જ કરી શકતા નથી, કેમ કે એ તો કુદરતી વસ્તુ છે. આ એક પ્રકારની કુદરતી આફત છે. હા, એક વાત અલગ છે કે જો આપણે દિવાળી આસપાસ જે હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય અને ખેતરોમાં જો આપણું ઉત્પાદન પડેલું હોય તો એને ઢાંકી શકાય, પણ અત્યારે જે ઉભો પાક છે એને નથી ઢાંકી શકવાનું, નથી કોઈ બીજી સુરક્ષા આપી શકવાના. એટલે આમાં ખેડૂત કઈ કરી શકવાના નથી. પણ આ અતિવૃષ્ટિ છે એટલી ભયંકર છે. આ અતિવૃષ્ટિને ધ્યાનમાં રાખી અને સરકારે તાત્કાલિક ધોરણે જે આપણે ખેતી પાકના નુકસાનીના સર્વેના આદેશ આપવા જોઈએ અને એ સર્વેમાં જો માલુમ પડે કે જે વિસ્તારોની અંદર નુકસાન છે, જેટલું પણ નુકસાન હોય, એક્સ વાય ઝેડ જે નુકસાન હોય એ અધિકારીઓ દ્વારા જે નોટ કરવામાં આવે અને એ નુકસાન છે એનું જે વળતર જે આપણી કાયદાકીય મુજબ આપણે કોઈ જ રીતે એવું નથી ડિમાન્ડ કે બિનકાયદેસર ખેડૂતોને કઈ આપવામાં આવે. સરકારી નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે, યોજનાના પ્રાવધાન પ્રમાણે જે નિયમો લાગુ પડતા હોય એ તમામ નિયમોને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને આ ખેડૂતોને જે ખેતી પાકની અંદર નુકસાન થયું છે એ સરકાર તરફથી આપવામાં આવે, આવી હું અપીલ કરી રહી છું. બિલકુલ પરેશભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કે જેમને આગાહી કરી છે. છેલ્લા 4 દિવસની અંદર તો ગુજરાતને ગમરોળી નાખ્યું છે. ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓ જે છે તે જિલ્લાઓ આખા સમગ્ર જિલ્લા બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. પરંતુ હજુ પણ ગુજરાતની અંદર 24 થી 36 કલાક અતિથી ભારે વરસાદ પડી શકે તે પ્રકારની પરિસ્થિતિ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર છે. ખાસ દ્વારકા, પોરબંદર, જામનગર એ વિસ્તાર કે જ્યાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. અને આપ પણ જો અમારી ચેનલ જોતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવો આપ કયા વિસ્તારની અંદર રહો છો અને સાથે સાથે આપના વિસ્તારની અંદર કેટલો વરસાદ પડ્યો છે. અને અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.